તો માવઠાના મારે આ વર્ષે ગોંડલિયા મરચાની તીખાશમાં વિનાશ વેર્યો છે। મરચાની સિઝન શરૂ થતાં જ ગોંડલિયા મરચાના ઊંચા ભાવ બોલાતા હોય છે, પણ ગોંડલિયા મરચાની તીખાશ માણવા ઈચ્છતા સ્વાદ રસિકો માટે આ વર્ષ ફીકું સાબિત થવાનું છે। મરચામાં તીખી તમતમતી તેજીને આશાએ વાવેતર કરનાર ખેડૂતોને ભારે નુકસાન થયું છે। 5 વીઘામાં મરચીનું વાવેતર કરેલ હતું। આ કમોસમી વરસાદના હિસાબે કોઈ 100% મરચી અત્યારે ફેલ છે। એ મરચી ઉપાડી નાખવાની છે, એમાં કાંઈ હવે થાય એમ નથી। તો ગોંડલિયા મરચાનો સ્વાદ દેશ વિદેશમાં પ્રખ્યાત છે। ભારતના રાજસ્થાન, કર્ણાટક, મધ્યપ્રદેશ, યુપી, કેરળ, મહારાષ્ટ્ર, દિલ્હી સહિતના રાજ્યોમાંથી વેપારીઓ અને મસાલા કંપનીઓ પણ અહીંયા મરચાની ખરીદી કરવા માટે કતાર લગાવે છે। ગોંડલ તાલુકાના ત્રાકુડા, દૈયા, અનીડા, કોદીથડ, વેજાગામ, હળમતાળા, વેકરી, ચરખડી અને પડવલા સહિતના ગામમાં ગોંડલિયા મરચાનો પાક તારાજ થઈ ગયો છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે સહાયની આશાએ બેઠા છે। અતિ ખરાબ હાલત, અતિ આ વરસાદના હિસાબે અતિ ખરાબ હાલત, અને લગભગ ત્રાકુડા ગામની તમામ મરચી ફેલ જ છે। આ તમે મરચું જોઈ શકો છો કે આ મરચામાં અમને 2 રૂપિયાનું વળતર મળે એવી શક્યતા કોઈ છે જ નહીં, અને બહુ જ હાલત ખરાબ છે। અમે સરકારશ્રીને એવી અપીલ કરીએ છીએ કે આમાં કાંઈક દિલથી નિર્ણય કરી અને ન્યાય કરે કે ખેડૂતોને આમાં 2 પૈસાનું વળતર મળે। ગોંડલ પંથકમાં સાનિયા મિર્ચી, ઘોલર મરચું, રેશમ પટ્ટો અને કાશ્મીરી મરચા સહિતની જાતોનું વાવેતર મોટા પ્રમાણમાં થતું હોય છે, પરંતુ કમોસમી વરસાદે ખેડૂતોની હાલત કફોડી બનાવી દીધી છે। બિયારણ, વાવેતર, મજૂરી અને જંતુનાશક સહિતનો ખર્ચ માથે પડ્યો છે। ઉપજની આશા જ નથી, ત્યારે આગામી સિઝન માટે સરકાર સહાય કરે તેવી માંગ છે। ખર્ચો કરતાં પણ એ વળતર ઝીરો છે, અને પણ કોઈ આવક છે નહીં। મરચાના ભાવ નથી, લીલા મરચાના ભાવ નથી, અને ટોટલી બગડી ગયા છે। ડાગી ડૂગીવાળા મરચાં છે જે માર્કેટમાં ચાલે નહીં, અને મરચી પણ સુકાઈ ગઈ છે બધાને।